ગુડ મોર્નિંગ. હાલો બધાય ફરવા વહેલી સવારે. તો તમને એમ થતું હશે કે આવડિયા ફરવા જતી હોય ત્યાર તો મલકની લિપસ્ટિક ને બધું કરીને જતી હોય, પણ આજ તો એવું છે નહીં. અહીંયા ક્રિશના પપ્પા છે, પાછળ ક્રિશ બેઠો છે અને હું અડધી ઊંઘમાં બેઠી હોય એવું લાગે છે, પણ ખરેખર એવું જ છે. અમે તો સ્કૂલે જઈએ છીએ, ફરવા થોડા જવાનું હોય શનિવારે. તો અહીંયા અમે આજે શનિવારે હું સાહેબની ગાડીમાં લિફ્ટ મળી ગઈ છે મને, અને જાતા હતા ને તો રસ્તામાં સિંહ મળ્યા, પણ મેં દરવાજો ખોલી પગ મૂકવા ગઈ તો નાગણી હતી પણ મરેલી હતી. અહીંયા રોડ ઉપર બધાય અમરેલીથી નજીક જ એમ રોડ ઉપર બધાય સિંહ જોવા માટે ઊભા રહી ગયા હતા. ટ્રાફિક જામ થઈ ગયો હતો, પણ સિંહ છે ને બહુ થોડાક આમ દૂર દૂર વાડીઓમાં હતા, એટલે કેમેરો બહુ ઝૂમ કર્યો ને ત્યાર વળી માંડ જોવા મળ્યો સિંહ. અહીંયા લાઠી રોડ ઉપર એક દુકાન હતી, ત્યાં અમે થોડુંક કામ હતું એટલે બંને જણા સાથે હતા, તો કીધું બેય કામ થઈ જાય. અને લાઠી રોડ સાઈડથી ને જ આવતા હતા અને વચ્ચે એ દુકાન પણ આવતી હતી, એટલે બાયપાસ ઉપર અમે એ કામ પતાવવા માટે આવ્યા છીએ. અને ત્યાં જે કામ છે એ પૂરું કરી અને પછી ઘરે જઈએ છીએ. ક્રિશનો વિડીયો બનાવતી હતી પણ એ બનાવવા ન દેતી, એટલે મેં મોઢું બગાડ્યું. રસ્તામાં રિલાયન્સ મોલ આવ્યો હતો તો સાહેબના ફેવરિટ ઢોકળાનું ખીરું લઈ લીધું. આને કહેવાય ઝુમખડા એમ ને? ઓકે. ટૂંકમાં આ ઝુમખડા છે સાહેબ. ઓલું ગીત આવે ને એ, એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ જો. ચમચાથી હલવાની જરૂર જ ન પડે. ચમચામાં લઈને દેખાડ. હા એમ આપણને દેખાડી લીધું બસ. આજે છે શનિવાર. સવારે સાહેબ સાથે સ્કૂલે જઈ અને પાછા થોડુંક એક કામ હતું, તો એ કામ વિશે અત્યારે નથી કહેવાનું, કારણ કે આની પહેલાં મારે એક વખત એવું થયું હતું કે 2 કાચના ગ્લાસ ફૂટ્યા હતા. લગભગ મેં ગયા શનિવારે કીધું હશે કે 2 કાચના ગ્લાસ ફૂટ્યા છે, પણ કાંઈ સારા સમાચાર મળ્યા નથી, એમ કે શુકન થયા એવા. પણ ખરેખર એવું જ થયું, 2 સારા સમાચાર મળ્યા, અને 2 એવા છે કે હમણાં મારે સસ્પેન્સ રાખવા પડે એમ છે. કહીશ એના વિશે પણ હું ક્યારેક કહીશ, અથવા તો એનો પણ હું વિલોગ બનાવીશ. ફિલહાલ તો સરપ્રાઈઝ જેવું છે, પણ એટલું કહીશ કે એ મારા 2 ગ્લાસ ફૂટ્યા ને એના લીધે મને 2 સારા સમાચાર મળ્યા છે. એમાંના એકાદા સમાચાર માટે થોડુંક કામ હતું તો ગયા હતા. બીજું ઈ કહેવાનું છે કે હમણાં ખબર નહીં ટેસ્ટ ચેન્જ થઈ ગયો હોય, શું થયું હોય, કે મને દૂધી તુરિયા એવા શાક ભાવતા, ક્યારેક ક્યારેક ભાવતા, પણ હમણાં એવું ખાવાનું મન થાય છે, તુરિયા ગલકા. એટલે મારી બેનના ઘરેથી મેં આજે ઝુમખડા મંગાવ્યા છે. હવે પ્રશ્ન એ થયો છે કે લાઈફમાં પહેલી વાર ઝુમખડા નામ સાંભળ્યું અને પહેલી વાર ઝુમખડા જોયા, અને હમણાં તમે જોયું એમ ઝુમખડાનું શાક પણ બનાવ્યું. મેં આને પહેલાં જોયા નહોતા. મને ગલકાનું શાક ભાવ્યું તો મેં ઝુમખડાનું શાક આજે બનાવ્યું. હવે પ્રશ્ન એ થયો છે કે મને ઓલું ગીત યાદ આવ્યું કે એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ જો, ભમર રે રંગ ડોલરિયો. એટલે હું એ ગાતી હતી, એટલે મેં એમ કીધું કે ભાઈ આ ઈ ઝુમખડાનું ગીતવાળા ઝુમખડા છે. પણ સાહેબ એમ કહે છે કે એવું ન હોય, ઈ ઝુમખડાનું ગીત છે ને એ ઝુમખડાના ફૂલની વાત કરે છે, કે કોઈ એવા ફૂલ આવતા હશે જેનું નામ ઝુમખડું હોય અને એને ઝુમખડું કહેતા હશે. અને મારું કહેવાનું એમ થાય છે કે ઝુમખડું એ જે સોંગ છે એ આ ઝુમખડા જે શાકભાજી છે એના માટે છે.
જો બહારથી ને જ અવાજ આવ્યો કે શાક બન્યું મસ્ત, એટલે બને જ. કારણ કે હું તો રસોઈ મારી એવી જ હોય છે કે સામા માણસને ભાવવું જોઈએ. પણ મને હવે એ જે પ્રશ્ન મગજમાં ઘૂમે છે એનો જવાબ મારે ક્યાંથી મેળવવો. કે મારું કહેવાને એમ થાય છે કે ઓલું જે ગીત છે કે ઝાડ માથે ઝુમકડું ઝુમકડે રાતા ફૂલ, ઈ આ ઝુમકડા જે મેં હમણાં બનાવ્યા એના માટે છે. હે હવે ઝુમકડું એવું બોલે છે. એક ઝાડ માથે ઝુમકડું અને ઝુમકડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો. ઈ ઝુમખું ને ઝુમકડું શબ્દ જુદો છે. પણ હવે સાહેબ એમ કહે છે કે ઝુમકડું ના કે ફૂલની વાત કરે. હું એમ કહું છું ઝુમકડું એટલે આ શાકભાજી છે એનું ગીત લાગે છે. તમને કોઈને ગીત વિશે કંઈ ખબર હોય તો જરાક મને કોમેન્ટ કરજો કે ઝુમકડું જે સોંગ છે એમાં ઈ ઝુમકડાના ફૂલ છે કાંઈ, કે ઝુમખાની કઈ વાત કરે છે, કે ઝુમકડું એટલે શાકભાજી. ખરેખર આજ મને આ મગજમાં વિચાર ઘૂમે છે, એટલે ખબર હોય તો મને જરાક કહેજો કે આ ઈ સોંગ છે એમાં કોના વિશે વાત કરી છે. જવાબ તો જોશે જ હવે.